હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, રાધે રાધે. તો આજે આપણે બનાવવાના છીએ પનીરનું શાક. તો અહીંથી સૌથી પહેલાં આપણે બટરને ગરમ કરી અને તેમાં આપણે કાજુ શેકી નાખ્યા છે અને પછી કાજુ શેકાઈ જાય એટલે એમાં આપણે પનીરને પણ થોડું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું અને પછી કાઢીને તેના પીસ પાડી લેવાના છે. તો ચલો ત્યાં સુધી આપણે પછી આપણી સામગ્રી રેડી કરી દઈએ. અહીંયા જો ડુંગળીનો પેસ્ટ છે, અહીંયા આપણી ક્રીમ છે, પછી ટામેટાનો પેસ્ટ છે અને પછી આપણું જો શિમલા મરચું અને ગાજરના ટુકડા કરીને રાખ્યા છે. તો અહીંયા આપણી બધી સામગ્રી રેડી છે, તમે જોઈ શકો છો. અને પછી ચલો આપણે મસાલો રેડી કરી દઈએ. તો એક વાટકીમાં પાણી થોડું લઈ એમાં આપણે મરચું, મીઠું, હળદર, પનીરનો મસાલો બધું નાખી અને મિક્સ કરી દેવાનું છે. ધાણા જીરું ને એવું થોડું મરચું ને એવું નાખી આપણે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે. તો પછી જો થોડુંક અહીંયા આપણે તજને થોડાક લવિંગ નાખી ડુંગળીનું પેસ્ટ નાખી અને આપણે ધીમા તાપે શેકાવા દઈશું. પછી જો થોડું બ્રાઉન થઈ જાય એટલે એમાં આપણે લસણ ઉમેરી દઈશું. પછી લસણ પણ શેકાઈ જાય એટલે ધીમા તાપે શેકવાનું છે. પછી એમાં આપણે જે મસાલો મિક્સ કરે તો એ એડ કરી દેવાનો છે. તો પછી મસાલો મિક્સ થઈ જાય પછી આપણે જે શિમલા મરચું અને ગાજર કાપીને રાખ્યું હતું એ આપણે એડ કરી અને વધારે 10થી 15 મિનિટ ધીમા તાપે આપણે શેકાવા દઈશું. પછી આપણે જો થોડી ક્રીમ નાખી દઈશું અને પછી આપણે બધું મિક્સ કરી દઈશું. મિક્સ કરી પછી આપણે જે શિમલા મરચું અને ગાજર કટ કર્યા હતા એ આપણે આમાં એડ કરી દઈશું. બધું મિક્સ કરીને ધીમા તાપે જ આપણે પનીરનું શાક, આ ગ્રેવી જે આપણે છે એ રેડી થવા દેવાની છે. તો આપણા શિમલા મરચું પણ આવી ગયું છે અને ગાજર પણ આપણે એડ કરી દીધા છે. તો જ્યાં સુધી આ બંને શેકાઈ ના જાય ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકી અને મૂકી રાખવાનું છે. પછી આપણે જે ટામેટાની ગ્રેવી કરી હતી એ પણ આપણે એડ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો. અને બધું મિક્સ થઈ જાય પછી આપણે છેલ્લે લાસ્ટમાં આપણે પનીર અને કાજુ આપણે એડ કરી દેવાના છે. તો પછી કાજુ પનીર એડ કરી અને ધીમા તાપે 5-10 મિનિટ આપણે શેકાવા દઈશું અને આપણે પછી આપણી ક્રીમ એડ કરી દઈશું. પછી થોડીક બીજે અમૂલની ક્રીમ, ફ્રેશ ક્રીમ મેં યુઝ કરી છે. ક્રીમથી બહુ જ મસ્ત સ્વાદ આવશે. તો અહીંયા આપણે કાજુ પનીરનું શાક રેડી થઈ ગયું છે અને પછી આપણે લાસ્ટમાં ધાણા ઉમેરી અને રેડી કરી દઈશું. તો જો અહીંયા આપણે ધાણા પણ આપણા આવી ગયા છે અને જો આ ફાઇનલ રિઝલ્ટ છે. સ્વાદમાં બહુ મસ્ત લાગે.